વિશ્વાસ તો આપણા શ્વાસનો પણ નથી, જ્યાં માણસનો કરી લઈએ છીએ. જેને કોઈ નથી જાણતું તેને ભગવાન જાણે છે. રાજને રાજ ન સમજો, તે બધું જ જાણે છે. ઘણો બુદ્ધિશાળી હોય છે તે માણસ, પરિણામને વિચારીને કામ કરે છે. જિંદગી તો સસ્તી જ હોય છે, પરંતુ વાપરવાની રીતે મોંઘી થઈ જાય છે. તેના કરજદાર અને વફાદાર હંમેશા રહીએ, જેણે ખરાબ સમયમાં તમારો સાથ આપ્યો હોય. પરિણામની ખબર કર્ણને પણ હતી, પરંતુ વાત દોસ્તી નિભાવવાની હતી. દુઆ ક્યારેય સાથ છોડતી નથી અને બદદુઆ ક્યારેય પીછો છોડતી નથી. જો કોઈ કંઈક માગે તો આપ્યા કરો, ધન્યવાદ કરો કે ઉપરવાળાએ તમને દેવાવાળા રાખ્યા છે, માંગવાવાળા નહીં. માં ભલે ભણેલી હોય કે ન હોય, પરંતુ સંસારનું મહત્વપૂર્ણ અને દુર્લભ જ્ઞાન માં પાસેથી જ મળે છે. માં જે પણ બનાવે તે બીજા નખરા કર્યા વિના ખાઈ લો, કારણ કે દુનિયામાં એવા ઘણા પણ લોકો છે જેની પાસે ખાવાનું નથી અથવા તો માં નથી. જીવનમાં તકલીફ એને આવે છે જે હંમેશા જવાબદારી ઉપાડવા માટે તૈયાર રહે છે, અને જવાબદારી લેવાવાળા ક્યારેય હારતા નથી. કાં તો તે જીતે છે, કાં તો તે શીખે છે. ભરોસા ઉપર ટકી છે આ જિંદગી, નહીતર કોણ કહેશે કે ફરીથી મળીશું. મારે વધારે જોઈતું નથી એ જિંદગી તારી પાસેથી, પરંતુ મારું આગલું પગલું પાછલા પગલાથી ઉત્તમ હોય. જિંદગીમાં શંકા વિના દરેક મોકાનો ફાયદો ઉઠાવો, પરંતુ કોઈના ભરોસાનો નહીં. દુનિયાની સૌથી મોટી શીખ એ પણ છે કે પ્રેમની ઉંમરમાં થોડી ધીરજ શીખી લો, સાંભળવાનું શીખી લો. બોલવાનું તો બધાને આવડે છે. જો શરીરથી આત્મા સુધી જઈએ તો હકીકત છે પ્રેમ. જો આત્માથી આત્મા તરફ જઈએ તો ઉપાસના છે પ્રેમ. જો કોઈ તમારા દિલના દરવાજાને ખખડાવે તો તરત જ ખોલવો નહીં, કારણ કે કેટલાક લોકોની આદત બાળક જેવી હોય છે, ખખડાવીને ભાગી જાય છે. જિંદગીના હાથ નથી હોતા, પરંતુ ક્યારેક ક્યારેક એ એવી થપ્પડ મારે છે કે આખી જિંદગી યાદ રહે છે. હંમેશા પોતાનાને સમજવાની કોશિશ કરો, ઓળખવાની નહીં. સુખ તો સવારની જેમ હોય છે, માંગવાથી નહીં જાગવાથી મળે છે. સંબંધ મજબૂત હોવો જોઈએ, મજબૂર નહીં. ડરકતે નીવ હું મેરે નામ સે ઘબરાહટ તો હોગી, છાવ ઠંડી ही दूंगा बेशक पतों में कड़वाहट होगी. મિત્ર તે છે જે તમારા ભૂતકાળને સમજે છે, તમારા ભવિષ્યમાં વિશ્વાસ રાખે છે, અને તમે જેવા છો તેવા જ તમારો સ્વીકાર કરે છે. શાંતિની ઈચ્છા હોય તો પહેલા ઈચ્છાને શાંત કરો. સમય કહે છે હું ફરીથી નહીં આવું. મને પોતાને નથી ખબર કે તને હસાવું કે રડાવું. જીવવું છે તો આ જ ક્ષણે જીવી લો. હું કોઈ પણ હાલતમાં આ ક્ષણને આવતી ક્ષણ સુધી રોકી શકીશ નહીં. બધાનું ધ્યાન રાખજો અને પોતાનું પણ ધ્યાન રાખજો. ખુશ રહેજો અને બીજાને પણ ખુશ રાખજો. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં.